નમસ્કાર મિત્રો, જનરલ નોલેજનો પ્રશ્ન નંબર 1. અયોધ્યા રામ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન છે એ ઉત્તરાખંડ, બી ઉત્તર પ્રદેશ, સી હરિયાણા, ડી રાજસ્થાન. આનો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 2. ઉત્તર પ્રદેશના હાલના મુખ્યમંત્રી કોણ છે? ઓપ્શન એ સતીશ ચંદ્ર, બી નીતિશ કુમાર, સી ઉદ્ધવ ઠાકર, ડી યોગી આદિત્યનાથ. આનો સાચો જવાબ છે યોગી આદિત્યનાથ. પ્રશ્ન નંબર 3. ઉત્તર પ્રદેશના હાલમાં રાજ્યપાલ કોણ છે? ઓપ્શન એ આનંદીબેન પટેલ, બી રજનીશ કુમાર, સી સુનિલ ચૌહાણ, ડી આમાંથી કોઈ પણ નહીં. આનો સાચો જવાબ છે આનંદીબેન પટેલ. પ્રશ્ન નંબર 4. અયોધ્યા રામ મંદિરમાં કેટલા માળ છે? ઓપ્શન એ 2, બી 3, સી 4, ડી 5. આનો સાચો જવાબ છે 3 માળ. પ્રશ્ન નંબર 5. અયોધ્યા કઈ નદીને કિનારે આવેલું છે? ઓપ્શન એ ગંગા, બી યમુના, સી સરયુ, ડી કોસી. આનો સાચો જવાબ છે સરયુ નદી. પ્રશ્ન નંબર 6. શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કોને કર્યો હતો? ઓપ્શન એ અમિત શાહ, બી નરેન્દ્ર મોદી, સી સોનિયા ગાંધી, ડી આમાંથી કોઈ પણ નહીં. આનો સાચો જવાબ છે નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 7. શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 5 ઓગસ્ટ 2020, બી 15 ઓગસ્ટ 2020, સી 30 જુલાઈ 2020, ડી 12 જૂન 2020. આનો સાચો જવાબ છે 5 ઓગસ્ટ 2020. પ્રશ્ન નંબર 8. અયોધ્યા રામ મંદિરના શિલ્પકાર કોણ છે? ઓપ્શન એ સોહન બંસલ, બી રજનીશ કુમાર, સી ચંદ્રકાંત સોમપુરા, ડી આમાંથી કોઈ પણ નહીં. આનો સાચો જવાબ છે ચંદ્રકાંત સોમપુરા. પ્રશ્ન નંબર 9. અયોધ્યા રામ મંદિરમાં કેટલા સ્તંભ છે? ઓપ્શન એ 360, બી 392, સી 310, ડી 312. આનો સાચો જવાબ છે 392 સ્તંભ. પ્રશ્ન નંબર 10. અયોધ્યા રામ મંદિરની ઊંચાઈ કેટલી છે? ઓપ્શન એ 161 ફૂટ, બી 150 ફૂટ, સી 189 ફૂટ, ડી 251 ફૂટ. આનો સાચો જવાબ છે 161 ફૂટ. પ્રશ્ન નંબર 11. અયોધ્યામાં બનેલું રામ મંદિર કઈ શૈલીમાં છે? ઓપ્શન એ નાગર શૈલી, બી દ્રવિડ શૈલી, સી બેસર શૈલી, ડી આમાંનું કોઈ નહીં. આનો સાચો જવાબ છે નાગર શૈલી. પ્રશ્ન નંબર 12. અયોધ્યા રામ મંદિરમાં કુલ કેટલા દરવાજા છે? ઓપ્શન એ 40, બી 42, સી 44, ડી 50. જવાબ છે 44. પ્રશ્ન નંબર 13. અયોધ્યા રામ મંદિરમાં કેટલા મંડપ બનાવવામાં આવ્યા છે? ઓપ્શન એ 2 મંડપ, બી 3 મંડપ, સી 5 મંડપ, ડી 8 મંડપ. જવાબ છે 5 મંડપ.
તો આ 5 મંડપ કયા છે? તો 1 નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ નો સમાવેશ થાય છે.